સંવંત 1855માં સાબરકાંઠા જિલ્લાના માલપર ગામે ત્રવાડી મેવાડા બ્રાહ્મણ ઘરે અતિ મેધાવી ઉદ્ધરેતા બ્રહ્મચારી ને તેજસ્વી મુક્તાત્માનો જન્મ થયો, જેઓને ખુદ શ્રીહરિએ 4 સનકાદિકમાંના એક સનકાદિક કહીને સંબોધ્યા એવા શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારી હતા. બાળપણમાં એમના પિતાજીએ નાંદોલના વિખ્યાત શાસ્ત્રીજી લક્ષ્મીરામ પાસે ભણવા મૂક્યા. સંવંત 1867માં માત્ર 12 વર્ષની કિશોર વયે જ તેઓ એક વખત શ્રીહરિના દર્શન કરવા લક્ષ્મીરામ શાસ્ત્રીજી સાથે જેતપુર આવ્યા ને એ જ વખતે એક દ્રષ્ટિએ જ શ્રીહરિની માધુરી મૂર્તિએ એમનું મન મોહી લીધું અને ગુરુજી પાસે રજા લઈને શ્રીહરિ પાસે જ રોકાઈ ગયા. શ્રીહરિએ એમના ગુણો જોઈને એમને બ્રહ્મચારી દીક્ષા આપીને ગોપાળાનંદજી નામ પાડ્યું. સદગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે પાસે રહીને વેદ, શાસ્ત્ર, પુરાણો, રામાયણ વગેરેમાં પારંગત થયા. એક વખત તેઓ પંચાળામાં ઝીણાભાઈ દરબારમાં એકાદશ સ્કંધની કથા કરતા હતા. શ્રીહરિ એમને કથામાં વાસુદેવ ભગવાનના ગુણો અને ઐશ્વર્યોને એકરૂપ થઈને વર્ણન કરતા જાણીને તુરત જ સૌને તાળી વજાડીને કહ્યું કે આ બ્રહ્મચારીજીમાં સાક્ષાત વાસુદેવ ભગવાનનો પ્રવેશ છે, એટલે એમનું નામ આજથી હવે વાસુદેવાનંદ બ્રહ્મચારી રાખીએ છીએ. એક વખત શ્રીહરિએ લોયામાં વાસુદેવાનંદ બ્રહ્મચારીને પાટ ઉપર બેસાડીને કહ્યું કે આજથી મારી ગાદી ઉપર આ વાસુદેવાનંદ બ્રહ્મચારીને બેસાડું છું. અમારી માફક જ એમની સેવા પૂજા કરવાની તમોને સૌને આજ્ઞા આપું છું. સૌ આમના પાસે જ ગુરુ મંત્ર લેજો, આમની આમન્યા જાળવજો અને સભામાં આવે ત્યારે સૌ આદર કરવા ઊભા થઈ જજો. એમ કહીને એમનું પૂજન કર્યું, ચંદન ચર્ચ્યું, 5 પ્રદક્ષિણા કરી. એ વખતે વાસુદેવાનંદજીએ શ્રીહરિની સ્તુતિ કરી ત્યારે શ્રીહરિએ એમને રાજી થઈને વર આપ્યો કે જાઓ, તમને જીવનભર માયાનું બંધન ક્યારેય નહીં થાય. આમ શ્રીહરિની આજ્ઞાને હજુ થોડા જ દિવસ થયા હશે ત્યાં તો નાના અને શરમાળ એવા વાસુદેવાનંદજી તો મૂંઝાઈ ગયા. એમને મોટા મોટા સંતો આવીને પગે લાગે એ રૂચતું ન હતું, એટલે એમના આસને જઈને રોવા માંડ્યા. આ જોઈને મૂળજી બ્રહ્મચારીએ મહારાજને કહ્યું કે મહારાજ, તમે આ વાસુદેવાનંદજીને મોટેરા કર્યા, પણ એ નાની ઉંમર હોય બચારા મોટા પુરુષના દ્રોહ થઈ જવાની બીકથી રડ્યા કરે છે અને ખાતા પીતા નથી. શ્રીહરિએ એ સમયે એમને મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા. સ્વામીએ એને સમજાવીને કહ્યું કે આપણે તો સૌ શ્રીહરિના સંતાનો છીએ. એ આપણને સંતાન માનીને ખોળામાં બેસાડીને પણ લાડ લડાવે, તમે તો નિર્દોષ જ છો, તમારે કોઈ ક્રિયાએ મૂંઝાવવું નહીં. આમ કહી સમજાવ્યા અને ફરી ભણવા બેહાર્યા. વાસુદેવાનંદ બ્રહ્મચારી શ્રીહરિની મૂર્તિના દર્શનના પણ એવા જ પીપાસુ હતા. એક વખત એમણે પ્રેમાનંદ સ્વામી પાસેથી જાણ્યું કે શ્રીજી મહારાજના ડાબા કાનમાં તિલ છે અને ચિહ્ન છે. પોતાને એ દર્શન કરવાની બહુ ઉત્કૃંઠતા થઈ, પણ મોટે ભાગે શ્રીહરિ પાઘ, મુગટ કે બોકાની વગેરે ધારણ કરતા હોય એ દર્શન થતા ન હતા. એવામાં એક વખત પોતે શ્રીહરિ સાથે અમદાવાદ પધાર્યા હતા. બપોરે પંક્તિમાં શ્રીહરિ પીરસવા પધાર્યા. શ્રીહરિએ એમના મનના સંકલ્પને પૂરો કરવા સારું લીલા કરતા એમની પાસે આવ્યા અને બોલ્યા કે જુઓ તો બ્રહ્મચારી, અમારા વામકાની કીડી કે કાંઈ છે કે બીજું કાંઈ? આમ કરતાં બ્રહ્મચારીએ શ્રીહરિના વામ કાન ઉપર આંગળી ફેરવતા એમને એ તિલના દર્શન કરવાના સંકલ્પને પૂરો કર્યો. દર્શન થતાં જ વાસુદેવાનંદજી ને તો બેઉ આંખમાં આંસુની ધારાઓ વહેવા લાગીને રાજી રાજી થઈ ગયા. આ વખતે પંક્તિમાં સામા બેઠેલા ત્યાગાનંદ સ્વામીએ આ જોયું, એટલે એમણે એને પૂછ્યું. ત્યારે એમણે એ તિલના દર્શનની વાત કહી સંભળાવી. આ સુણીને ત્યાગાનંદ સ્વામીએ પણ શ્રીહરિના એ વામકરણના તિલના દર્શન કરવા સારું વિનંતી કરી. એટલે બેઉ રાત્રે શ્રીહરિના શયન સમયે ચરણ ચંપી કરવા ગયા ને દર્શન કરીને ધન્ય થયા.
વળતે દિવસે સવારે પોતાની પ્રાતઃ પૂજામાં ત્યાગાનંદ સ્વામીએ પ્રભાતી રાગમાં 4 પદનું કીર્તન બનાવ્યું કે વામકરણમાં તિલયક કાજુ આંખલઈડી અણિયાળી રે કામદેવના મદને ટાળે પ્રકૃતિ અતિ રૂપાળી રે. અસ્તુ. જય સ્વામિનારાયણ. માણાના મણકામાંથી.